માટે. વિરાટ, જો ખાસ્સા પ્રેશરમાં સ્ટોક અત્યારે 3% વધુ નીચે છે HCL ટેક, અને જે રીતે જોઈ રહ્યા છીએ 1096ના લેવલ્સ બતાવી રહ્યું છે સ્ટોક. કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? કારણ કે નિફ્ટીમાં સૌથી વધારે અત્યારે પ્રેશર છે કોઈ આઈટીમાંથી, એ છે HCL ટેક. વ્યૂ આ ઘટાડે લઈએ. ટેક ક્યાંક ને ક્યાંક આપણને ઓવરઓલ આઈટી સ્પેસમાં સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો છે, જેમાં આપણને અહીંયા HCL ટેક પર્ટિક્યુલરલી કાઉન્ટરની વાત કરીએ તો અહીંયા પણ આપણને સારો એવો પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસ જે સ્વિંગ લો બનતા જોવા મળ્યા હતા, અત્યારે એના નીચે આપણને સ્લેપ થતો જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે પ્રીવિયસ સપોર્ટમાં હતા અત્યારના એક સારું એવું પ્રેશર એનાથી વધારે આપણને બનતું જોવા મળી રહ્યું છે. અને અગર જો આ વોલ્યુમ બેઝ કરેક્શન આપણને બનતું જોવા મળે છે તો ડેફિનેટલી અહીંયાથી ઘટાડો હજી એક્સટેન્ડ થતો જોવા મળી શકે. નીચેમાં 1000 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે છે. કદાચ ઉપરમાં તમને 1150 ની આસપાસ લેવલ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે, 1120 1150. પરંતુ યસ, નીચેની સાઈડ પર લેવલ્સ તમને ઓપન થતા જોવા મળી શકે છે, જ્યાં 1000 સુધીના લેવલ્સ પર તમને HCL ટેકમાં બનતા જોવા મળી શકે છે, જો અગર આ વોલ્યુમ બેઝ ઘટાડો આવે છે તો ડેફિનેટલી ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક છે HCL ટેકને લઈને. તો નેગેટિવિટી સાથે તમે કામકાજ કરી શકો છો. નેગેટિવિટી સાથે કામકાજ પણ કરી શકો છો HCL ટેકમાં. ઇનફેક્ટ આજે દેવેન તરફથી તો સેલ કોલ છે, અને લગભગ લેવલ્સ જે છે ટાર્ગેટ નીચલા લેવલ્સ એ 1080ના એમણે આપ્યા છે, અને ડેઝ લો એની આસપાસ જ HCL ટેક બતાવી રહ્યો છે. પરંતુ ટેક મહિન્દ્રા જે છે દેવેન, એને કઈ રીતે જોઈ રહ્યા છો? 2% પ્રેશર ટેક મહિન્દ્રા પણ બતાવી રહ્યું છે, અને આ ડેઝ લો પર અત્યારે 1442ના લેવલ્સ પર ટ્રેક થઈ રહ્યું છે. તો આ ઘટાડે એના પર એક વ્યૂ ટેક મહિન્દ્રા? બિલકુલ, ટેક મહિન્દ્રાની વાત કરીએ તો સાઇડવેઝ કન્સોલિડેશન આપણે જોયું હતું આ કાઉન્ટરમાં. આ એક જ એવો આઈટી સ્ટોક છે જેને જે રિકવરી આઈટી સેક્ટરમાં આપણને જોવા મળી, એમાં 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ કરીને એના ઉપર હોલ્ડ કર્યું હતું. બટ અગેન જે ફરી એકવાર હાઈ લેવલ્સથી જે સેલ ઓફ જોવા મળે છે, એમાં આ કાઉન્ટરે એક સાઇડવેઝ કન્સોલિડેશનનું ફરી એકવાર બ્રેકડાઉન આજના દિવસમાં દેખાડ્યું છે. સ્ટ્રક્ચર વીક થતા દેખાય છે ફરી એકવાર. ઓવરઓલ કમ્પેર્ડ ટુ ઓલ અધર આઈટી સ્ટોક્સ મારા હિસાબે ટેક મહિન્દ્રા થોડું સારું પરફોર્મ કરે છે. લોઅર લેવલ્સ પર સપોર્ટ આ કાઉન્ટરમાં આપણને જોવા મળે છે, બટ જે હિસાબે હાયર લેવલ્સ પર સેલિંગ પ્રેશર છે, આમાં પણ આપણને થોડા નીચેના લેવલ્સ જોવા મળી શકે છે. તો એક બાઉન્સ બેક આવે તો સેલ કરવાની સલાહ છે આ કાઉન્ટરમાં. ઉપરમાં 1460 1460 ની આસપાસ બાઉન્સ બેક આવે તો ત્યાં શોર્ટ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1490 ના એક સ્ટોપ લોસ સાથે નીચેમાં કાઉન્ટર ફરી એકવાર 1400 અને ત્યારબાદ 1350 સુધીના લેવલ્સ પણ દેખાડી શકે. તો બાઉન્સ બેક પર સેલ કરવાની સલાહ છે. ઓવરઓલ બધા જ આઈટી કાઉન્ટરમાંથી એક કાઉન્ટર જે કમ્પેરેટિવલી સારું સ્ટ્રેન્થ દેખાડતું હોય તો ટેક મહિન્દ્રા છે. બટ અગેન જે બ્રેકડાઉન છે આ કાઉન્ટરને ફરી એકવાર નીચેના સપોર્ટ સુધી લાવી શકે છે. તો બાઉન્સ બેક પર સેલ કરવાની સલાહ છે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે. સ્ટોપ લોસ સાથે બાઉન્સ બેક પર સેલ ટેક મહિન્દ્રા પર બનતું જોઈ રહ્યા છે. નીરવજી,